હાય ગાઈસ, હું છું જસ્મિકા પરમાર અને તમારું લોકોનું સ્વાગત છે મારી ચેનલમાં. ચલો આજે આપણે બનાવીશું ગલકાની સબ્જી. ઓલમોસ્ટ આપણે ગલકા કાપીને તૈયાર કરી દીધા છે અને આપણે તેલ મૂકી દીધું છે. આપણે તેલમાં આપણે મસાલો નાખીને ધીમા સેકે શેકવાનો છે. મસાલામાં મેં બેઝિક લસણ ટીચીને તૈયાર હતું ને સૂકા મસાલા નાખીને એક પેસ્ટ તૈયાર કરી દીધી છે અને એને તેલમાં આપણે સાંતળી લઈશું. આપણે ધીમા સેકે સાંતળવાનું છે, ફૂલ ગેસ રાખવાનો નથી, જેથી આપણો મસાલો બળી ના જાય. પછી આપણે એમાં આપણા ગલકા એડ કરી દઈશું અને ધીમા સેકે થવા દઈશું. ગલકામાંથી ઓલમોસ્ટ પાણી છૂટે છે એટલે આપણામાં પાણી નાખવાની જરૂર નથી. આપણો મસાલો તૈયાર છે. હવે આપણે એમાં ગલકા એડ કરીશું ને ધીમા ગેસે તૈયાર થઈ જશે. પછી તમે જોઈ શકો છો કે આપણા ગલકા બનીને કેવા રેડી તૈયાર થઈ ગયા છે. આજે આપણે છે ગલકા અને મકાઈનો રોટલો બનાવવાનો વિચાર છે. ચલો બધા જમવા આવી જજો અને તમે જોઈ શકો છો મારો મકાઈનો રોટલો કેવો બનીને તૈયાર થઈ ગયો છે. બાય.